નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા ગામના વતની ધવલભાઈ રાઠોડનું સુરતના સુલતાનાબાદ ખાતે આવેલા એક રિહેબ સેન્ટરમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે। ધવલભાઈને વ્યસન મુક્તિની સારવાર માટે 1 માર્ચ 2026ના રોજ આ કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા હતા। તે જ રાત્રે તેમનું અવસાન થયું છે। ઘટનાને પગલે વડિયાર ગોળ દરજી સુધાર સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। થરાદ પોલીસે વાતડાવ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હેરોઇન સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે। તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઇન સહિત કુલ રૂપિયા 2,36,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં દિલીપ ભારતી ગોસ્વામી, ડીસા ભરત ઠાકોર, શૈલેષ ચૌધરી અને અરવિંદ રાઠોડનો સમાવેશ થાય છે। ભરતજી ઠાકોરના કબજા ભોગવડાના મોટરસાઇકલ પરથી અને શૈલેષભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાઇકલ પેટ્રોલ ટાંકીના અંદરના ભાગેથી બ્રાઉન હેરોઇન મળી આવ્યું છે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટે આજે રાજ્યભરમાં મતદાન યોજાઈ રહ્યું છે। અંતર્ગત દિયોદર ન્યાય સંકુલ ખાતે દિયોદર, ભાભર અને લાખણીના વકીલો માટે મતદાન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। ચૂંટણીમાં ગુજરાત બાર કાઉન્સિલના કુલ 99 ઉમેદવારો મેદાનમાં છે। દિયોદર, ભાભર અને લાખણીમાં કુલ 214 નોંધાયેલા વકીલો પૈકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। દિયોદર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે। વકીલો ધીમે ધીમે મતદાન મથક પર આવી પોતાનો મત આપી રહ્યા છે। વકીલ આરસી મકવાણાએ મીડિયાને અંગે માહિતી આપી હતી। જિલ્લા મથક પાલનપુરના બેચરપુરા 5 બંગલા વિસ્તાર એટલે કે A1+ ગ્રેડ વિસ્તારમાં કચરો ગટરના પાણીનો નિકાલ થતો નથી, પાણી ભરાઈ રહે છે। આ માટે પાણીનો નિકાલ થાય એ માટેની વાત કરતા રોડ પર આવેલા ચેમ્બરની સફાઈ થાય તે વ્યવસ્થા કરવા માટે વારંવાર જાણ કરવા છતાં નગરપાલિકા કોઈ વાત ધ્યાન લેતા નથી। દુર્ગંધયુક્ત ગટરના પાણીના લીધે રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત સેવાઈ રહી છે। થરાદ તાલુકાના વાવ થરાદ હાઈવે પર આવેલી નર્મદા મુખ્ય કેનાલમાં એક યુવકે ઝંપલાવી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। થરાદ નગરપાલિકા, ફાયર સ્ટાફ અને તરવૈયાઓએ લાંબી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકનું નામ મલાભાઈ છે અને તેઓ બાચલી ગામના રહેવાસી છે। તેઓ 2 બાળકોના પિતા હોવાનું જાણવા મળ્યું છે। યુવકે કેનાલમાં ઝંપલાવ્યા બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકઠા થયા। બનાવને પગલે કેનાલ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। બનાસકાંઠા નહીં, ડીસા રૂરલ પોલીસે છેતરપિંડીનો ભોગ બનેલા એક પરિવારને તપાસના અંતે ₹27.50 લાખનો મુદ્દામાલ પરત અપાવી માનવીય અભિગમ સાથે સફળ કામગીરી કરી છે। તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેની ઉપસ્થિતિમાં રકમ, દાગીના મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતા। દિયોદર તાલુકાના બોડા ગામમાં ગ્રામજનોએ સ્વૈચ્છિક દારૂબંધીનો નિર્ણય લીધો છે। નિર્ણયના કડક અમલ માટે ગ્રામજનોએ દિયોદર પોલીસ મથકે આવેદનપત્ર સુપ્રત કર્યું છે। ગામમાં 1લી તારીખથી સ્વૈચ્છિક દારૂબંધી લાગુ કરવામાં આવી છે। અંતર્ગત જો કોઈ દારૂનું વેચાણ કરતો પકડાશે તો તેને 5,100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે। દારૂના દૂષણને કારણે અનેક પરિવારો બરબાદ થયા હોવાની ગ્રામજનોએ આ પગલું ભર્યું છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હ્યુમન પેપિલોમા વાયરસ રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રસંગે સરપંચ ચતુરસિંહ અને મેડિકલ ઓફિસર ડોક્ટર અરવિંદ વાઘેલા ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન સરપંચ ચતુરસિંહ, ડોક્ટર અરવિંદ વાઘેલા, TMPHS ચિરાગભાઈ, MPHS ભાવસી, ICFHS અનિતાબેન, નોડલ CHO પ્રદીપસિંહ, MPHW CHO FHW અને ગામના આગેવાનોએ સરકાર દ્વારા અમલમાં મુકાયેલ HPV રસીના મહત્વ વિશે સમજાવ્યું હતું। માર્ચ મહિનાની શરૂઆત સાથે જ રાજકોટમાં આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગ દ્વારા
અલગ અલગ શહેરોમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભાવનગરમાં આજે હીટવેવની આગાહી વચ્ચે તાપમાનનો પારો 38 ડિગ્રી આસપાસ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 8મી માર્ચે જ્યારે અમદાવાદમાં T20 વર્લ્ડ કપનું ફાઇનલ છે. ઓગસ્ટ 2025માં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવેલી સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025માં લેખિત ભાગ અને ડિસેમ્બર 2025 ફેબ્રુઆરી 2026માં લેવામાં આવેલા પર્સનાલિટી ટેસ્ટ માટેના ઇન્ટરવ્યૂના પરિણામના આધારે નિમણૂક કરવામાં આવી છે, જેમાં ભારતીય વહીવટી સેવા, ભારતીય વિદેશ સેવા, ભારતીય પોલીસ સેવા અને કેન્દ્રીય સેવાઓ જૂથ એ અને જૂથ બીમાં કુલ 958 ઉમેદવારોની નિમણૂક માટે ભલામણ કરવામાં આવી છે, જેમાં પાલનપુરનું ગૌરવ એવા ઉમર હાશમીને સિવિલ સર્વિસ પરીક્ષા 2025 સિવિલ સર્વિસ પરીક્ષા 2025 યુપીએસસી પાસ કરી છે.